Good morning all. Today we will discuss about our data types in Java. But before that, you must need to understand what is public, what is static, what is void, and what is main. So you can say that the main is the entry point from where your program is going to execute. For example, if my class name is test, right? Now I am writing here a public. What is public? Public means it is accessible from anywhere. You can say that the public is your access specifier. Access specifier always says that it is accessible. It is accessible from any context, right? If you people are aware with the Android, then you people are using the word that is a context means કે કોઈ પણ context માંથી કોઈ પણ જગ્યાએથી તમે access કરી શકો. That is a concept that is public, right? The second word is that is a static નો મતલબ એવો થાય કે no need to create the object. Without object you can directly, without creating object you can directly access it. So without creating object કોઈ એવી મેથડ હોવી જોઈએ કે જે ડાયરેક્ટ લોડ થઈ જાય, કારણ કે કમ્પાઇલર ને મારે એટલું જ કહેવાનું કે આ સ્ટેટિક છે મેઇન છે એટલે ઓટોમેટિક રન થઈ જવું જોઈએ. મેઇન ઇઝ ધ મેથડ ફ્રોમ વેર માય એક્ઝિક્યુશન ઇઝ બીંગ સ્ટાર્ટેડ. તમે એવું કહી શકો કે મેઇન થી ચાલુ થાય છે, મેઇન પૂરી થાય તો પ્રોગ્રામ પૂરો થાય છે. કોઈ પણ જાવા એપ્લિકેશનમાં મેઇન થી પ્રોગ્રામ ચાલુ થાય અને મેઇન પૂરી થાય એટલે પ્રોગ્રામ પૂરો થઈ જાય. હવે મેઇન થી ચાલુ થાય છે અને મેઇન થી જ પૂરું થાય છે તો મેઇન જે રિટર્ન કરે એ વેલ્યુની કઈ જરૂરિયાત જ ના હોય. તો મેઇન પાસે કઈ રિટર્ન કરાવવાની જરૂરિયાત જ નથી. ઇટ મીન્સ it returns nothing. So I don't need to return any value. You can say that void returns nothing. Main, you can say that the next is main. What is main? Main means it is my entry point from where my program will be started execute, right? So તમે એવું કહી શકો કે આ એન્ટ્રી પોઈન્ટ છે, અહીંથી પ્રોગ્રામ એક્ઝિક્યુટ થવાનું સ્ટાર્ટ થશે, right? બ્રેકેટમાં તમે જે લખો છો, this is your command line argument. For example, I am writing here a string, right? હવે ઘણા લોકો string લખે તો અહીંયા નામ args જ લખવું એવું જરૂરી નથી. તમે અહીંયા રાખી શકો string array and I can write here આત્મીય, right? તો આત્મીય is the name of the variable which have all the command line argument, right? તમે string array આત્મીય લખો કે આત્મીયનો array લખો બે એક જ થાય. જો તમે એમ કહો કે string નો array આત્મીય છે અને તમે એમ કહો કે string છે ઈ array ની છે, બે એક જ થાય જો એક જ વેલ્યુ હોય તો, right? And then તમે એવું કહી શકો this is for command line argument. હવે command line argument નો એકાદો પ્રોગ્રામ બનાવવો હોય તો બનાવી શકાય. તમે command line argument આ string છે ઈ ક્લાસ છે. જેમ મેં તમને કીધું એમ પહેલો લેટર કેપિટલ હોય તો તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો કે એ ક્લાસ છે, રાઈટ? ધીસ ઇઝ ધ વેરિયેબલ, રાઈટ? એન્ડ ધીસ ઇઝ ધ એરે. અહીંયા તમે એવું કહી શકો સ્ટ્રિંગ નો એરે છે, વેરિયેબલ નોર્મલ છે, આત્મીય. જો કોઈ આવું લખે સ્ટ્રિંગ અને પછી આત્મીય પછી એરે લખે છે તો તમે એવું કહી શકો કે ડેટા ટાઈપ નોર્મલ છે, વેરિયેબલ એરે નો છે અને બે ઇક્વલ જ છે જો એક સ્ટેટમેન્ટ હોય તો, right? This is class, so this is my main will be over here and this is the end of a class. તો તમે એવું કહી શકો કે your main ends over here. તો તમે એવું કહી શકો કે આની વચ્ચે તમે જેટલું લખો છો, જેટલું મેઇનમાં લખો છો એટલું તમારું એટલી વાર પ્રોગ્રામ ચાલુ રહેશે. તો મેઇન થી સ્ટાર્ટ થાય પ્રોગ્રામ, મેઇન થી પૂરો થાય, રાઈટ? સ્ટેટિક એટલે રાખ્યું છે કારણ કે એ મેઇન ડાયરેક્ટ લોડ થઈ જવી જોઈએ જ્યારે ક્લાસ લોડ થાય ત્યારે, એટલે પછી મારે એને એક્સપ્લિસિટલી કોલ ન કરવી પડે એટલે. એન્ડ ધીસ ઇઝ ધ રીઝન વાય તમે અહીંયા તમે એવું કહી શકો કે તમારો ક્લાસ એન્ડ થયો છે, એન્ડ ઓફ ક્લાસ. And this is the reason why તમે પ્રોગ્રામને કમ્પાઇલ કરો. હવે આને કમ્પાઇલ કેવી રીતે કરે? કમ્પાઇલર કરે શું તો કે કમ્પાઇલર સિન્ટેક્સ ચેક કરે. જાવા સી, always remember program name.java will compile your java program, right? અને પછી java
પછી એ ક્લાસનું નામ આપવું પડે જેમાં મેઇન પડી હોય. તો મેઇન ક્યાં પડી છે, કયા ક્લાસમાં છે, તો કે ટેસ્ટમાં. માની લો પ્રોગ્રામનું નામ પ્રોગ્રામ નેમ ડોટ જાવા છે, પણ ક્લાસનું નામ ટેસ્ટ છે, તો મારે અહીંયા જાવા પછી લખવાનું રહે ટેસ્ટ. અને હું જેવું ટેસ્ટ લખું એટલે ઈ જો ચેક કરવા જાય પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન ક્યાંય પડ્યું છે, જો એ પડ્યું હોય તો એને રન કરી દેશે. રાઈટ, ધીસ ઇઝ ધ બેઝિક fundamentals that you must know. Now which are the data type that I can use over here? તો હંમેશા યાદ રાખો કે આ ફંક્શન છે, main is a function, અને ફંક્શન ની અંદર ડિક્લેર કરેલો કોઈ પણ વેરિયેબલ એને લોકલ વેરિયેબલ કહેવાય. જેમ કે હું અહીંયા લખું ઇન્ટીજર i, રાઈટ, તો આ i છે એ મારો લોકલ વેરિયેબલ કહેવાય. કેમ લોકલ કહેવાય? કારણ કે એને હું ફંક્શન ની અંદર ડિક્લેર કરું છું. હવે તમારે એ પણ યાદ રાખવું પડે કે જે લોકલ વેરિયેબલ હોય એને ક્યારેય એક્સેસ સ્પેસિફાયર ન હોય. એટલે કે લોકલ વેરિયેબલની આગળ હું ક્યારેય પ્રાઇવેટ ન લખી શકું, લોકલ વેરિયેબલની આગળ ક્યારેય હું પ્રોટેક્ટેડ ન લખી શકું, કે લોકલ વેરિયેબલની આગળ હું ક્યારેય પબ્લિક ન લખી શકું. This is not allowed at all in this local access specifier is not allowed in the local variable. તો માની લો તમને કોઈ પૂછે કે local variable નો default access specifier કયો હોય, તો default access specifier of the local variable is default. એટલે તમે ત્યાં જ એક્સેસ કરવાનો છે. એટલે તમે આનો સ્કોપ કેટલો કહેવાય, તો કે જ્યાંથી સ્ટાર્ટ થાય ત્યાં જ પૂરું થાય, એટલે મેઇન પૂરું થઈ જાય એટલે આની બહાર આને તમે એક્સેસ કરી શકો નહીં. તો ધીસ આર નોટ અલાઉડ ઓવર હિયર. બટ માની લો તમને કોઈ એમ પૂછે કે કેન આઈ રાઇટ અ ફાઇનલ ઓવર હિયર? યસ, તમે તમારા લોકલ વેરિયેબલ ને ફાઇનલ ડિક્લેર કરી શકો કે એને કોઈ વેલ્યુ ચેન્જ કરી શકે નહીં. ધેટ વી વિલ ડિસ્કસ, બટ રાઇટ નાઉ યુ જસ્ટ નીડ ટુ ફોકસ ઓન ધીસ. બીજી એક સરસ વાત એ છે કે માની લો ઇન્ટીજર i લખ્યો અને પછી મારે પ્રિન્ટ કરવો છે, તો હું લખું છું system dot out dot println, અને એની અંદર હું આ i ને પ્રિન્ટ કરું છું. જેવું હું i ને પ્રિન્ટ કરું એટલે એરર આવે. કેમ એરર આવે? તો કે લોકલ વેરિયેબલ ને ફરજિયાત ઇનિશિયલાઇઝ કરવો પડે. તો લોકલ વેરિયેબલ must be initialized before they are using. એટલે તમે આને યુઝ કરો તો જ એરર આવે, અધરવાઇઝ નો આવે. રાઈટ, તમે i ડિક્લેર કરી દીધો પણ એનો ઉપયોગ ક્યાંય નથી કરતા તો એરર નહીં બતાવે. પણ i ડિક્લેર કર્યો ને એને તમે વેરિયેબલ ને એસાઇન નથી કરી વેલ્યુ, અને જો તમે એને પ્રિન્ટ કરવા જાઓ તો એરર આવશે. તો તમારે અહીંયા લખવું પડે i equal to some value like 50, રાઈટ. તો તમે 50 એસાઇન કરો તો કોઈ એરર આવે નહીં. ચેક કરીએ, હું કહું તમે કેમ માનો. માની લો હું અહીંયા લખું છું control s. This is my demo1 today, demo1.java. I am just taking a class that is a demo1. You can write the main that I mentioned you earlier. Integer I is equal, integer I simple. Now I am not printing anything, I am just saving this. You can move to your command prompt. Command prompt ની અંદર એ પાથ ઉપર જતા રહો જ્યાં તમારો જાવા પ્રોગ્રામ પડ્યો હોય. તો એ ડી ડ્રાઈવમાં પડ્યો છે, તો તમે સિમ્પલી લખી શકો જાવા સી demo1.java. તમે જો કમ્પાઇલ થઈ જશે, કોઈ પ્રશ્ન નથી. આને રન કરશો તોય રન જ થશે, કોઈ પ્રશ્ન નથી. પણ આ i વેરિયેબલ ને જો હું ડાયરેક્ટ પ્રિન્ટ કરવા જાઉં ઇનિશિયલાઇઝ કર્યા વગર, તો યાદ રાખો એરર આવશે. અને એ જે એરર આવશે એ છે variable I might not have been initialized. You must have to initialize this variable before use. Suppose if I am writing here 100, then it has no error and it will print the 100 value. See here, right? So local variable ને initialize કરવો compulsory છે. પણ મિત્રો યાદ રાખો, માની લો મારી પાસે અહીંયા integer i છે, right? This is not a local variable. This is the instance variable. તો ઇન્સ્ટન્સ વેરિયેબલ અને લોકલ વેરિયેબલ વચ્ચે ડિફરન્સ શું છે? તો ઇન્સ્ટન્સ વેરિયેબલ અને લોકલ વેરિયેબલ વચ્ચે ડિફરન્સ એ છે કે કોઈ વેરિયેબલ ફંક્શન ની અંદર ડિક્લેર થાય, જેમ કે મેઇન ફંક્શન છે, ફંક્શન કન્સ્ટ્રક્ટર કે બ્લોક ની અંદર ડિક્લેર કરેલો વેરિયેબલ લોકલ વેરિયેબલ કહેવાય, અને ક્લાસ ની અંદર ડાયરેક્ટ ડિક્લેર કરેલો વેરિયેબલ એને ડેટા વેરિયેબલ કહેવાય અથવા તો ઇન્સ્ટન્સ વેરિયેબલ કહેવાય. તમે આને ઇન્સ્ટન્સ વેરિયેબલ કહી શકો. હવે ઇન્સ્ટન્સ વેરિયેબલ માની લો તમે ઇનિશિયલાઇઝ નથી કરતા, રાઈટ? ઇન્સ્ટન્સ વેરિયેબલ ઇનિશિયલાઇઝ નથી કરતા અને તમારે એક્સેસ કરવો છે, તો ઇન્સ્ટન્સ વેરિયેબલ ઇનિશિયલાઇઝ, હવે મારાને એક્સેસ કરવો તો કેવી રીતે કરી શકાય?
તો મેં તમને શીખવાડ્યું હતું કે એનોનિમસ ઓબ્જેક્ટ બનાવી શકાય. એનોનિમસ એટલે તો કે તમે ન્યૂ કરો અને ડેમો1 એટલે કે ક્લાસનું કન્સ્ટ્રક્ટર કોલ કરો એટલે તમારો ઓબ્જેક્ટ બને. આને એનોનિમસ ઓબ્જેક્ટ કહેવાય. આ કારણ કે એને હું ક્યાંય એસાઇન નથી કરતો એટલે એનોનિમસ કહેવાય. એનાથી હું ડાયરેક્ટ આઈ ને એક્સેસ કરું તો એ મને 0 બતાવશે. બાય ડિફોલ્ટ 0 એસાઇન થઈ જશે. You can just see demo1.java demo1 અહીંયા 0 ઇનિશિયલાઇઝ થઈ ગયો. એનો મતલબ એમ કે ઇન્સ્ટન્સ વેરિયેબલ ને હું ઇનિશિયલાઇઝ ન કરું તો બાય ડિફોલ્ટ ઇનિશિયલાઇઝ થઈ જાય. લોકલ વેરિયેબલ ને ઇનિશિયલાઇઝ કરવો કમ્પલસરી છે. વોટ ઇઝ લોકલ વેરિયેબલ? તો અહીંયા આપણે કમેન્ટ આપીને લખીએ કે લોકલ વેરિયેબલ કોને કહેવાય? A variable which is declared in constructor ની અંદર ડિક્લેર કરો, મેથડ ની અંદર ડિક્લેર કરો એટલે મેથડ અથવા તો ફંક્શન, મેથડ ની અંદર ડિક્લેર કરો, ફંક્શન ની અંદર ડિક્લેર કરો, or in any block એટલે કે સ્ટેટિક બ્લોક કે નોન સ્ટેટિક ની અંદર ડિક્લેર કરો એને લોકલ વેરિયેબલ કહેવાય. ઇન્સ્ટન્સ વેરિયેબલ કોને કહેવાય? તો કે વેરિયેબલ which is declared in a class is known as a instance variable. For example, તમે ક્લાસ ની અંદર ડિક્લેર કર્યો છે તો ઇન્સ્ટન્સ વેરિયેબલ છે. પણ અહીંયા શબ્દ બહુ સરસ વાપરવો પડે. A non static variable which is declared within a class is known as a instance variable. તો તરત એવો વિચાર આવે કે સર હું સમજો નહીં બરાબર. તો બહુ સીધી વાત છે. આ વેરિયેબલ ની આગળ સ્ટેટિક કીવર્ડ નથી લખ્યો એટલે ઇન્સ્ટન્સ વેરિયેબલ છે. પણ માની લો મેં અહીંયા વેરિયેબલ લખ્યો સ્ટેટિક ઇન્ટીજર p, રાઈટ? તો આ સ્ટેટિક ઇન્ટીજર p લખ્યો તો આને ક્લાસ વેરિયેબલ કહેવાય, રાઈટ? What is a class variable? So class variable is very simple. You can say that a static variable which is declared in a class, static variable which is declared in a class is known as a class variable. અને ક્લાસ વેરિયેબલ કહી શકાય. આની એક જ કોપી જનરેટ થાય. ઇન્સ્ટન્સ વેરિયેબલ ની દરેક ઓબ્જેક્ટ દીઠ નવી કોપી જનરેટ થાય, રાઈટ? નાઉ સપોઝ તમે કોઈ ડિક્લેર કર્યો છે એટલે કે હજી એક પ્રકારનો વેરિયેબલ હોય એને કહેવાય કોન્સ્ટન્ટ વેરિયેબલ. કોન્સ્ટન્ટ કોને કહેવાય? તો કે કોન્સ્ટન્ટ એટલે તમે એને ચેન્જ ન કરી શકો, રાઈટ? ધ constants is known as a you are not allowed to change any variable. So variable which is declared as a final is known as a constant variable. પણ મજાની વાત એ છે કે કોન્સ્ટન્ટ વેરિયેબલ ઉપરના ત્રણેય સાથે મૂકી શકાય. જેમ કે એક્ઝામ્પલ આપું છું, જરા જોજો. તમે એવું લખી શકો કે ફાઇનલ ઇન્ટીજર i, તમે એવું કહી શકો ફાઇનલ સ્ટેટિક ઇન્ટીજર p, અને તમે એવું કહી શકો ફાઇનલ ઇન્ટીજર i. એનો મતલબ એમ કે હું લોકલ વેરિયેબલ ને પણ ફાઇનલ બનાવી શકું, રાઈટ? હું ઇન્સ્ટન્સ વેરિયેબલ ને પણ ફાઇનલ બનાવી શકું. આનો નિયમ ખાલી એટલો જ છે કે કોઈ પણ વેરિયેબલ ને ફાઇનલ બનાવો તો એને એસાઇન કરવું કમ્પલસરી છે, કારણ કે તમે પછી ચેન્જ કરી શકતા નથી. Once you declare a variable as a final, you are not allowed to change any value. And now you can just check Java demo 120 is there. You can access, જો સ્ટેટિક હોય તો ડાયરેક્ટલી એક્સેસ થાય. એટલે ક્લાસના નામથી હું ડાયરેક્ટ લખી શકું કે ભાઈ મારે p એક્સેસ કરવો છે તો કે demo1.p, right? If I am writing here demo1.p, તો static variable, that is a class variable that can be accessed directly. તો કેટલા પ્રકારના વેરિયેબલ આવ્યા? બહુ સિમ્પલ. ઇન્સ્ટન્સ વેરિયેબલ, ક્લાસ વેરિયેબલ અને લોકલ વેરિયેબલ. ચોથો વેરિયેબલ કયો છે? તો કે કોન્સ્ટન્ટ વેરિયેબલ છે. કોન્સ્ટન્ટ કોને કહેવાય? તો કે જેને તમે ફાઇનલ ડિક્લેર કરો એને કોન્સ્ટન્ટ વેરિયેબલ કહેવાય. મજાની વાત એ છે કે ફાઇનલ વેરિયેબલ તમે ઇન્સ્ટન્સ નહીં બનાવી શકો, ફાઇનલ વેરિયેબલ તમે ક્લાસ વેરિયેબલ નહીં બનાવી શકો, અને ફાઇનલ વેરિયેબલ તમે તમારા લોકલ વેરિયેબલ ને પણ બનાવી શકો. This is the funda, right? તો તમે અહીંયા એવું લખી શકો કે final variable can be used with
એની અબાવ વેરિયેબલ, એટલે ઉપરના કોઈ પણ વેરિયેબલ જોડે ફાઇનલ વેરિયેબલ નો યુઝ કરી શકાશે. આ સિવાય વાત આવે હજી એક પ્રકારનો વેરિયેબલ જેને કહેવાય રેફરન્સ વેરિયેબલ. કોને રેફરન્સ વેરિયેબલ કહેવાય? ફોર એક્ઝામ્પલ, આઈ વોન્ટ ટુ નો ધેટ વોટ ઇઝ અ રેફરન્સ વેરિયેબલ, રાઈટ? તો તમે માની લો લખો છો demo1 equal demo1 and d1. તો જો તમે લખો છો demo d1, demo1 d1 એટલે કે તમારો વેરિયેબલ જેની ટાઈપ ક્લાસ છે, રાઈટ? A variable which has a data type is class array is known as a reference variable. For example, demo1 d1, right? પણ મિત્રો યાદ રાખો, જો તમે ઇક્વલ ટુ કરીને જો ન્યુ લખી દો demo1, તો આ ઓબ્જેક્ટ છે. કારણ તો કે તમે જ્યારે ન્યુ કરીને મેમરી સ્પેસ આપો છો એટલે હીપ ની અંદર નવી સ્પેસ એને મળે છે, અને એ જે હીપ ની અંદર સ્પેસ મળે છે એનાથી એક્સેસ કરે છે, તો ઇટ ઇઝ નોન એઝ અ ઓબ્જેક્ટ. બટ ઇફ આઈ એમ રાઇટિંગ હિયર demo1 d2 equal to null, it means I am not assigning any value. તમે જો જાણો છો કે હું અહીંયા assign ન કરું, d2 નો ઉપયોગ કરું, તો વેરિયેબલ might not have been initialized એવી એરર આવે. તો મારે શું લખવું પડે? equal to null. જો હું equal to null એટલે કે કંઈ assign નથી કરતો અને ડેટા ટાઈપ એની ક્લાસ ડેટા ટાઈપ છે, તો આ પ્રકારના વેરિયેબલને રેફરન્સ વેરિયેબલ કહેવાય. તો કેટલા પ્રકારના વેરિયેબલ છે? 5 વેરિયેબલ છે. લોકલ વેરિયેબલ, ઇન્સ્ટન્સ વેરિયેબલ, ક્લાસ વેરિયેબલ, કોન્સ્ટન્ટ્સ વેરિયેબલ અને રેફરન્સ વેરિયેબલ. કોન્સ્ટન્ટ્સ વેરિયેબલની વેલ્યુ ચેન્જ ન થાય. ક્લાસ વેરિયેબલની કોપી એક જ હોય, એટલે કે માની લો મેં 10 ઓબ્જેક્ટ બનાવ્યા તો 10 ઓબ્જેક્ટ આને એક્સેસ કરી શકે, એટલે કે કોમન. આપણા ઘરની અંદર માની લો કે રસોઈ બને છે, તો રસોઈ બને છે તો કે દરેક ઓબ્જેક્ટને 5-5 રોટલી આપવાની છે, તો એ ઓબ્જેક્ટ દીઠ 5-5 રોટલી જુદી જુદી દેવાની છે, આને ઇન્સ્ટન્સ વેરિયેબલ કહેવાય. પણ ઘરની અંદર માની લો કે ટૂથપેસ્ટ એક છે, રાઈટ? તો બધા એક જ ટૂથપેસ્ટ નો યુઝ કરે છે, ટૂથબ્રશ બધાના અલગ અલગ છે. તો તમે એવું કહી શકો કે ફોર એક્ઝામ્પલ, toothbrush is individual for each object, તો એને ઇન્સ્ટન્સ વેરિયેબલ કહેવાય. અને બધાય ટૂથપેસ્ટ એક વાપરે છે, તો ટૂથપેસ્ટ જે છે એ ક્લાસ વેરિયેબલ છે. તો જે કોમન છે બધા વચ્ચે એ સ્ટેટિક છે. ઘણા લોકોને એવું મિસકન્સેપ્શન હોય છે કે સ્ટેટિક બદલાય નહીં, આ વેમ છે. સ્ટેટિક ચેન્જ કરી શકાય. તો લોકલ, ઇન્સ્ટન્સ, ક્લાસ, કોન્સ્ટન્ટ્સ એન્ડ રેફરન્સ વેરિયેબલ. ઇન્સ્ટન્સ વેરિયેબલ એટલે કે toothbrush is individual for each person, રાઈટ? તો દરેક વ્યક્તિને ઇન્ડિવિડ્યુઅલ બ્રશ મળે છે, આપણે કોઈનું બ્રશ વાપરતા નથી, પણ આપણી પાસે ટ્યુબ જે હોય છે, મને લોકોના કોલગેટ વાપરતા હોય, કોઈ પેસ્ટોરન્ટ વાપરતા હોય, આજકાલ તો એટલી બધી પ્રોડક્ટ થઈ ગઈ કે હું નામ નહીં આપી શકું. તો ટૂથપેસ્ટ ઇઝ કોમન, toothpaste is common in all the people, most of the people. ઘણા પછી કોઈ એવા હોય કે જેને ડેન્ટિસ્ટે કીધું હોય એટલે અલગથી વાપરતા હોય, એ જુદું હોઈ શકે, રાઈટ? અમારે તો હજી આજની તારીખમાં તમે જોવા જાઓ તો ટૂથપેસ્ટ કોમન જ છે, પણ ઘણી જગ્યાએ નથી હોતી. તો તમે અહીંયા કોઈ એવો એલિમેન્ટ લઈ શકો કે જે કોમન હોય, રાઈટ? ફોર એક્ઝામ્પલ, લેટ મી ગીવ યુ એક્ઝામ્પલ, અ ટીવી. આજકાલ તો એ કોમન નથી હોતું, બટ ટીવી ઇઝ કોમન, રાઈટ? તો કોમન જે હોય બધા માટે, જેટલા ઓબ્જેક્ટ હોય બધા ઓબ્જેક્ટ આખી વસ્તુ વાપરી શકે, એને તમે કહી શકો ઇટ ઇઝ અ સ્ટેટિક વેરિયેબલ. તો એને કોઈ પણ બદલી શકે. માની લો કે મારા ટેણીયાના હાથમાં રિમોટ આવ્યું અને ટીવી બંધ કરી દીધું, તો મને દેખાતું બંધ થઈ જાય, રાઈટ? એટલે સ્ટેટિક વેરિયેબલ એટલે એવો કે કોઈ એક જણ વેલ્યુ બદલી દે તો બીજાને બદલાય. જેમ કે હું તરત સરસ મજાનું એક્ઝામ્પલ આપું છું, જરા જોજો. અહીંયા ડેમો d1 છે, એ ઓબ્જેક્ટ છે, રાઈટ? અહીંયા d2 છે, એ ઓબ્જેક્ટ છે. આપણે એક કામ કરીએ, બે ઓબ્જેક્ટ બનાવીએ, ડેમો d1 ને ડેમો 1 d2. એટલે d1 ને d2 મેં બે ઓબ્જેક્ટ બનાવ્યા. અહીંયા મેં લખ્યું છે રેફરન્સ વેરિયેબલ, એટલે એ મિસકન્ફ્યુઝન ક્રિએટ ન કરે. એટલે આપણે નવો એક ઓબ્જેક્ટ બનાવીએ, d3 ઇક્વલ ટુ demo1. તમે જરા જુઓ, મેં બે ઓબ્જેક્ટ બનાવ્યા છે. એક છે demo1 d1 અને બીજો છે demo1 d3. હવે હું કઈ નથી કરતો, હું ખાલી આટલું લખું છું,
ડેમો 1 છે એની i ની વેલ્યુ છે 50 છે, ડેમો 3 છે એની i ની વેલ્યુ છે એ 100 છે. એટલે એનો મતલબ એમ કે બેયના ટૂથબ્રશ અલગ અલગ છે, રાઈટ. ડેમો 1 નું ટૂથબ્રશ અલગ છે, ડેમો 3 નું ટૂથબ્રશ અલગ છે. હવે હું અહીંયા પ્રિન્ટ કરાવું છું ડેમો 1 નો i અને અહીંયા હું પ્રિન્ટ કરાવું છું ડેમો 3 નો i. ડેમો 1 નો i પ્રિન્ટ કર્યો અને ડેમો 3 નો i હું પ્રિન્ટ કરું છું. એનો મતલબ એમ કે બંને ઓબ્જેક્ટ પોતપોતાનું અલગ અલગ વાપરે છે. બંને ઓબ્જેક્ટ પોતપોતાનું અલગ અલગ વાપરે છે. હું કહું તમે કેમ માનો. એક્ઝામ્પલ જોઈએ. જેવું તમે આને રન કરશો એટલે તમને ચોખ્ખું દેખાશે કે બંને ઓબ્જેક્ટ પાસે બંનેની વેલ્યુ જુદી જુદી છે. જો 50 અને 100, રાઈટ. હવે આપણે સ્ટેટિક ને પકડી ચાલીએ. સ્ટેટિક p = 25 છે, બરાબર. હવે માની લો કે હું અહીંયા એવું લખું છું કે d1.p = 30. d1.p = 30 એટલે મેં d1.p ની વેલ્યુ બદલી છે, રાઈટ. હવે હું અહીંયા d1.p અને d3.p બંનેને પ્રિન્ટ કરાવું છું. એટલે d1.p એ પ્રિન્ટ કરું છું અને d3.p એ પ્રિન્ટ કરું છું. જરા જોજો, મેં તો બદલી છે d1 ની p ની વેલ્યુ, તો d3 ની p ની વેલ્યુ બદલાવી જોઈએ કે ન બદલાવી જોઈએ? બદલાઈ જાય છે, કારણ કે મારો ટેણીઓ જો ટીવી નું રિમોટ થી ટીવી બંધ કરી દે તો મને દેખાતું બંધ થઈ જાય, અને હું ટીવી નો રિમોટ થી ટીવી ને ચાલુ કરું તો એને દેખાતું ચાલુ થઈ જાય, કારણ કે એ કોમન રિસોર્સ છે. તો જે કોમન રિસોર્સ છે એ સ્ટેટિક થી ઇનિશિયલાઇઝ થાય, પણ જે ઇન્ડિવિડ્યુઅલ રિસોર્સ છે, જેમ કે અહીંયા મારે એક્ઝામ્પલ દેવું હોય તો એવું દઈ શકાય કે મોબાઈલ, દરેક વ્યક્તિ પાસે અલગ અલગ મોબાઈલ છે. એક જમાનામાં લેન્ડલાઇન ફોન હતો, તો લેન્ડલાઇન તમે કહી શકો એ કોમન છે. તો landline phone is a static variable, is common between all of us in the home. દરેકને પોતપોતાનો સેપરેટ લેન્ડલાઇન નથી, પણ દરેકને પોતપોતાનો સેપરેટ મોબાઈલ ચોક્કસ છે. તો મોબાઈલ ફોન is individual for everyone. તો તમે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે યુઝ કરી શકો. This is what the concept of instance variable, class variable. ક્લાસ વેરિયેબલ એને કહેવાય જે કોમન હોય, ઇન્સ્ટન્સ વેરિયેબલ એને કહેવાય જે નોન કોમન હોય. એટલે કે જે કોમન હોય એ સ્ટેટિક હોય. સ્ટેટિક એટલે એવું નહીં કે જે બદલી ન શકાય, સ્ટેટિક એટલે એવું જે કોમન હોય, જે બધા વાપરી શકે. ઇન્સ્ટન્સ વેરિયેબલ એટલે એવો વેરિયેબલ કે જે બધાનો અલગ અલગ સેપરેટ કોપી ધરાવતો હોય. લોકલ એટલે એવું કે જે ટેમ્પરરી વેરિયેબલ છે, આ ફંક્શન પૂરતો ડિક્લેર કર્યો છે પછી આપણે એને બદલી નાખવાનું. કોન્સ્ટન્ટ એટલે એવો વેરિયેબલ કે જેની વેલ્યુ બદલવા નથી દેવી, જેમ કે પાઈ બરાબર 3.14 આ ફિક્સ કહેવાય. તો આઈ ડોન્ટ વોન્ટ અલાઉ ટુ યુઝર ટુ ચેન્જ ધ વેલ્યુ. અને રેફરન્સ વેરિયેબલ એટલે એક એવો વેરિયેબલ કે જેની ડેટા ટાઈપ જે છે ઈ ઇન્ટીજર, ફ્લોટ, લોંગ, ડબલ આવી કોઈ પ્રિમિટિવ ડેટા ટાઈપ નથી. ઈ એની ડેટા ટાઈપ જે છે એ કાં તો ક્લાસ છે અને કાં તો એરે છે. ફોર એક્ઝામ્પલ હું જો અહીંયા એવું લખું ઇન્ટીજર a array is equal to 10, 20 અને 30, તો આને રેફરન્સ વેરિયેબલ કહેવાય, રાઈટ. ભલે ઇન્ટીજર રહ્યો પણ એરે વેરિયેબલ છે, એરે હોય તો પણ એને રેફરન્સ વેરિયેબલ કહેવાય. તો આઈ વોન્ટ ટુ નાઉ મૂવ ટુવર્ડ્સ ધ ડેટા ટાઈપ. આજે આપણે ચર્ચા કરી વેરિયેબલ ની, હવે હું વાત કરવા જઈ રહ્યો છું ડેટા ટાઈપ. નાઉ આઈ વોન્ટ ટુ give you another example, that is about primitive data types and non-primitive data types. જેને primitive data types કયો છો એ 8 છે. એ 8 બાય હાર્ટ હોવી જોઈએ. બાઇટ, શોર્ટ, કેરેક્ટર, ઇન્ટીજર, લોંગ, ફ્લોટ, ડબલ એન્ડ બુલિયન. આ સિવાય નવમી કોઈ પ્રિમિટિવ ડેટા ટાઈપ જાવામાં આજ સુધી નથી આવી. નોન પ્રિમિટિવ ડેટા ટાઈપ એને રેફરન્સ ડેટા ટાઈપ પણ કહે છે તુષાર. નોન પ્રિમિટિવ ડેટા ટાઈપ નું નામ બીજું રેફરન્સ ડેટા ટાઈપ્સ પણ છે, રાઈટ. રેફરન્સ ડેટા ટાઈપ કઈ છે એની ચર્ચા આપણે કરીએ તો એરે છે, ક્લાસ છે, ઇન્ટરફેસ છે. આના જે તમે ઓબ્જેક્ટ બનાવો એને રેફરન્સ ડેટા ટાઈપ કહેવાય.
એક્ઝામ્પલ હું કહું નહીં માનવું, માની લો મેં વેરિયેબલ ડિક્લેર કર્યો છે, એની અંદર હું લખું છું demo2 d2, તો ઇટ્સ a reference variable. Suppose I am writing here integer a array is equal to 10 20 30, it's a reference variable, right? But if I am declaring here demo d1, demo2 d1, but I am now using the memory space. So using new keyword whenever you are calling the constructor, it is known as an object. So reference is just a one kind of handle, you can say. Reference is just a one kind of handle which can only you can say it is a one kind of pointer. In other words, તમે pointer પણ કહી શકો. But whenever you are using any variable with the new, then you can say that it is a object. હવે primitive data type ઉપર વાત કરવી છે. primitive data type ઉપર વાત કરું છું, જરા બરાબર જોજો ને સમજજો, બહુ મજા આવે એવી વાત છે. સૌથી નીચે છે એ છે બાઇટ. આ સ્મોલેસ્ટ ડેટા ટાઈપ છે જેનો 1 બાઇટ છે. 1 બાઇટ એટલે આની સાઈઝ જે છે એ 1 બાઇટ છે. 1 બાઇટ એટલે કેટલા બીટ કહેવાય? તો કે 1 2 3 4 5 6 7 અને 8. 8 બીટ એટલે 1 બાઇટ. 8 બીટ એટલે 1 બાઇટ. ફોર એક્ઝામ્પલ 8 બીટ એટલે આ બાઇનરી નંબર છે, તો બાઇનરી નંબર હોય તો અહીંયા 2 તમે ગણી શકો. This is 2 this is 2 2 up to 2 તો 2 તમે જાણો છો વેલ્યુ છે 1, 2 2 એટલે કે 2 સ્ક્વેર it is 4, તો 2 7 સુધી જાય it will be 128, right? If you make the sum of all this number, you will get the total is 255, right? તો આની જે રેન્જ છે એ તમે ગણો તો 0 થી 255 સુધી એટલે 256 એની રેન્જ જાય છે. એટલે 256 નંબર સ્ટોર કરી શકે 1 બાઇટ. હવે મારે એને સંખ્યા રેખાની અંદર નેગેટિવ અને પોઝિટિવ બંને નંબર સ્ટોર કરાવવા હોય તો બાઇટની રેન્જ કેટલી આવે? તો કે મારે 256 નંબર કરવા હોય તો કેવી રીતે કરી શકાય? તો તમે આવી રીતે કરી શકો, -128 -127 -126 up to 0 1 2 up to 127. તમે ગણો તો તરત તમને મળી જાય કે 256 ભાગ્યા 2 કરો એટલે તમને મળે 128. તો પેલા 128 0 થી નેગેટિવ નંબર મૂકી દો અને 128 એટલે કે -1 થી તમે અહીંયા -1 માની લો મૂક્યું છે, તો -1 થી 128 એટલે 128 નંબર થયા. આ 128 નંબર થયા અને 0 થી 127 ગણો એટલે 128 નંબર આ થયા. તો ટોટલ નંબર કેટલા થયા? તો કે 256 થયા. તો બાઇટની રેન્જ કેટલી થઈ? તો કે 1 બાઇટ. 1 બાઇટ એટલે કેટલું? તો કે -128 to 127 સુધીનો જ નંબર બાઇટ સ્ટોર કરી શકે, આ સિવાય એ સ્ટોર કરી શકે નહીં. લેટ મી ગીવ યુ એક્ઝામ્પલ. હું અહીંયા લખું છું બાઇટ b equal to 127. હું હાઈએસ્ટ નંબર એનો સ્ટોર કરું છું, right? And if I compile this program, this is the program java c demo2.java, there is no error at all. But if I am writing here 128, what happens? See, 128 એટલે આ તો એવી થઈ કે એની સાઈઝ કરતા વધી ગયું. સાઈઝ કેટલી મેં કીધી હતી? કે સાઈઝ મેં એવું કીધું કે 127 સુધી સ્ટોર કરીએ એટલે 128 બાઇટની તાકાત નથી સ્ટોર કરી શકે, રાઈટ? હવે 128 તમે એન્ટર કર્યા એટલે એને એમ કહી દીધું આઉટ ઓફ રેન્જ. એટલે વાત એ છે કે કોઈ વ્યક્તિને લોટામાં પાણી પીવું હોય તો તમે માની લો કે ગ્લાસમાં પાણી આપો તો એને ઓછું પડવાનું છે, રાઈટ? પણ તમે માની લો કે એને લોટાની જગ્યાએ માની લો કે એની કેપેસિટી એક લોટાની જ છે અને તમે માની લો કે એક ઘડો લઈને આવ્યા છો ને ઘડો લઈને તમે લોટામાં નાખવા જાઓ છો તો લોટાની અંદર બાકીનું બધું ઢોળાઈ જવાનું, રાઈટ? તો પાણી તમે જે મૂકો છો એની કેપેસિટી જેટલું જ મૂકી શકો તમે, અને બાઇટની જે કેપેસિટી છે એ 1 બાઇટ છે. અને 1 બાઇટ એટલે કેટલી કેપેસિટી? તો કે -128 થી
પ્લસ 127. 1 બાઇટ એટલે 8 બીટ. આપણે અહીં કેલ્ક્યુલેટ કર્યું 8 બીટ એટલે 256. 256 ભાગ્યા 2 કરો તો -128 થી 1 પ્લસ 127 સુધી એની રેન્જ આવે. આ સિવાય એ સ્ટોર કરી શકે નહીં. હવે ઘણા લોકો એમ કે સર માર ફરજિયાત કરવું હોય તો આ તો રેન્જ બારની વસ્તુ થઈ. જો તમારે ફરજિયાત સ્ટોર કરવું હોય તો શું કરી શકાય જરા બરાબર જોજો. તમે આને કાસ્ટિંગ કરી શકો. અને કાસ્ટિંગ કરવું હોય તો બ્રેકેટની અંદર તમે એમ કહી શકો કે આને બાઇટમાં કન્વર્ટ કરો. હવે હું બાઇટમાં કન્વર્ટ કરું એટલે આના જેવું થયું કે હું ઘડો લઈને આવ્યો છું તમે ગ્લાસ લઈને ઉભા છો. હું એમ કહું છું કે મારે ગ્લાસની અંદર પાણી તમને આપવું જ છે ને ઘડામાંથી. તમે એમ કહો છે છલકાય છે બસ કરો પણ મારે દેવું જ છે ફરજિયાત. તો એ ક્યાં સુધી ભરાશે? તો કે ત્યાં સુધી ભરાશે જ્યાં સુધી ગ્લાસની કેપેસિટી હોય. પછીનું તો કે પછી સાયકલ ફરતી જશે. છેલ્લું પાણી કદાચ આવે તે પણ બાકીનું ઢોળાય તે. રાઈટ? આ એના જેવી વાત છે. તો મેં 128 ફરજિયાત સ્ટોર કર્યા બી ની અંદર અને હું એમ કહું છું કે આને કન્વર્ટ કરો બાઇટમાં. અને હવે જો તમે બી ને પ્રિન્ટ કરો તો વેલ્યુ કઈ આવે હું જરા સમજાવી દઉં. 127. હવે તમે ફરજિયાત વેલ્યુ નાખો છો તો આવવાનું તો છે નહીં. તો એ પાછું ફરીને ચાલુ કરશે અહીંથી. એટલે આઉટપુટમાં આવશે -128. એટલે ઘણા લોકોને એમ લાગે કે સાહેબ આપણે 128 નાખીને બાઇટની રેન્જમાં ન હોય તો એને માઇનસ કન્વર્ટ કરીને આપે. માઇનસ કન્વર્ટ કરીને નથી આપતું. એ માત્ર ને માત્ર સાયકલ ફેરવે છે. અહીંયા જુઓ 127 પછી 128 એટલે એ સાયકલ ફરીને -128 થઈ. તમારે ટ્રાય કરવી હોય તો એવું કરાય કે અહીંયા 130 નંબર નાખે. જેવો 130 નાખો એટલે તરત ખબર પડે 127 આ 128 આ 129 આ 130. તો 130 મને મળવો જોઈએ -126. 130 હું નાખું તો મને કયો મળવો જોઈએ -126 અને મળે છે. તો તમે કેપેસિટી બારનું જો એન્ટર કરો તો એ સાયકલ ફરી જશે. ધીસ ઇઝ ધ રૂલ ધેટ યુ નીડ ટુ રિમેમ્બર. હવે બાઇટની ઉપર કઈ ડેટા ટાઈપ આવે તો કે આ એક બાઇટ છે. માની લો કે તમારે આનાથી વધારે સાઈઝ ઓક્યુપાય કરવી હોય તો એટલે કે માની લો મારે 130 સ્ટોર કરવા હોય તો જો તમારે 130 સ્ટોર કરવા હોય તો તમે શોર્ટ ડેટા ટાઈપનો યુઝ કરી શકો. શોર્ટ ઇઝ ઓક્યુપાઇંગ ધ 2 બાઇટ્સ. હવે તરત જ આપણે કેલ્ક્યુલેશન કરી દીધું અહીંયા 2⁷ એટલે અહીંયા મને 256 મળતા હતા. આવા નવા બીજા 256 એટલે 256 ગુણ્યા 256 બરાબર સમજો. 256 ગુણ્યા 256 કરો એટલે 65536 આવે. આવ્યું? 65536 ભાગ્યા 2 કરો એટલે 32768 આવે. તો કે શોર્ટની રેન્જ કેટલી આવે? તો કે શોર્ટની રેન્જ આવે એ અહીંયા લખું છું. બાઇટની જે રેન્જ હતી મેં અહીંયા લખી 1 બાઇટ -128 to 127. શોર્ટ વેરિયેબલ એક લીધો એની અંદર હું લખું છું ફોર એક્ઝામ્પલ 5000. કોઈ પ્રશ્ન નથી. કેમ? કારણ કે એની વેલ્યુ રેન્જ આવી માની લો 0 થી 65535 આવું ગણીને આપણે ચાલીએ હાલ. કારણ કે 65536 આવ્યું. 65536 ભાગ્યા 2 કર્યા એટલે મને કેટલા મળ્યા તો કે 32768. તો 32768 નેગેટિવમાં જાય એટલે -32768 -32767 આવી રીતે 0 સુધી પછી 1 2 અપ ટુ 32767 સુધી. એટલે તમે 0 સુધી ગણો તો 32768 થયા. 32768 આ બાજુ આવ્યા એટલે ટોટલ 65536 થયા. એટલે શોર્ટની રેન્જ છે 2 બાઇટ. રાઈટ? 5000 આપું તો કોઈ પ્રશ્ન નથી. એ મને પ્રિન્ટ કરીને આપે. જો માની લો કે હું અહીંયા S પ્રિન્ટ કરાવું તો મને 5000 પ્રિન્ટ કરીને આપે. એટલે મને એની રેન્જમાં કોઈ પ્રશ્ન નડતો નથી. 5000 આપું તો મને આઉટપુટ આપે જ છે. રાઈટ? જેવી રિક્વાયરમેન્ટ એવો વેરિયેબલ તમે વાપરી શકો. પણ માની લો જો મેં અહીંયા મૂકી દીધું 32740 32740 મૂક્યું એટલે આઉટ ઓફ રેન્જ કહેવાય. આઉટ ઓફ રેન્જ હું કોઈ પણ નંબર આપું એટલે પહેલા તો મને એરર જ આપી કે તમે આ નંબર સ્ટોર કરી શકો નહીં. કેમ એરર નથી આપતું? Java C demo2.java I am just compiling this. એરર નથી આપતું મને 32740 વેલ્યુ આપી દે છે. વાય? આ 32740 લખ્યા છે અને આની કેપેસિટી કેટલી છે 767 સુધીની. મારે શું આપવું પડે 770 આપવું પડે. 770 આપવું એટલે એ તરત જ એરર આપે ઇનકોમ્પેટિબલ. યુ કેન નોટ સ્ટોર ધીસ. રાઈટ?
એટલે 32770 મૂક્યું તો મને 32770 માં એરર આપી દીધી, પણ મારે ફરજિયાત આ વેલ્યુ જોઈએ છે, તો તમે આને કન્વર્ટ કરી શકો શોર્ટમાં. ઇન શોર્ટ રેન્જ બારની વેલ્યુને જો તમારે સ્ટોર કરવાની થતી હોય તો તમારે કન્વર્ઝન કરવું પડે. એટલે મને શોર્ટમાં કન્વર્ટ કરી, શોર્ટમાં કન્વર્ટ કરું તો આઉટપુટ શું આવે? તો તમે જાણો છો 32770 67 પછી તો વેલ્યુ પૂરી થઈ જાય, એટલે 68 આ કહેવાય, 69 આ કહેવાય, ને 70 મને વેલ્યુ બતાવે -32766. તો જેવું હું રન કરું તો મને -32766 મળવું જોઈએ, મળે છે. This is the range of short variable, નેગેટિવ અને પોઝિટિવ બંને છે. શોર્ટ ના ઇક્વિવેલન્ટ લેવલ એટલે 2 બાઇટ ઓક્યુપાય કરતો હોય એવો એક વેરિયેબલ છે, એને કહેવાય કેરેક્ટર. અને કેરેક્ટર જાવાની અંદર એવો જબરજસ્ત વેરિયેબલ છે, એવી જબરજસ્ત ડેટા ટાઈપ છે, જબરજસ્ત ડેટા ટાઈપ છે કે જે ઇન્ટીજર ને પણ ફોલો કરે છે. ફોર એક્ઝામ્પલ, સપોઝ હું અહીંયા ડિક્લેર કરું છું વેરિયેબલ કેરેક્ટર c ઇક્વલ ટુ કેપિટલ A. હું અહીંયા લઉં છું વેરિયેબલ a ઇક્વલ ટુ કેપિટલ A, a1 ઇક્વલ ટુ કેપિટલ A, b1 ઇક્વલ ટુ કેપિટલ B, અને જો હું અહીંયા પ્રિન્ટ કરાવું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન a1 પ્લસ b1, if I am doing this, તો એની ASCII વેલ્યુ કેટલી છે? તો કે એની ASCII વેલ્યુ 65, b ની ASCII વેલ્યુ કેટલી છે? તો કે 66. તો મને આઉટપુટમાં 131 આપશે. જરા જો તો ખબર પડે કે it will give me a value that is 131. It means arithmetic with the character is possible. You can do the arithmetic with the character. That is possible. And this is the reason why character અને short બેની જો સુપર ટાઈપ કોઈ હોય તો એ છે ઇન્ટીજર. અને ઇન્ટીજર 4 બાઇટ્સ ઓક્યુપાય કરે. 4 બાઇટ્સ એટલે કેટલું? તો કે તમે લાવ્યા હતા 256 ગુણ્યા 256, એટલે તમે લાવ્યા હતા 65536. જે 65536 લાવ્યા હતા ગુણ્યા 65536 ફરીને કરી જો, you will get like this 429 49 67 296 divided by 2 કરો એટલે 21 48 48 36 48 તમને જે નંબર મળે આ ઇન્ટીજરની રેન્જ છે. આ ઇન્ટીજરની રેન્જ છે નેગેટિવ. તો નેગેટિવમાં ઇન્ટીજરની રેન્જ કેટલી આવે? integer a equal to integer I equal to, I can store the number like this 21 47 48 36 47. આ મેક્સિમમ નંબર થયો. આની રેન્જ કેટલી આવે? -21 47 48 36 48 થી પ્લસ 21 47 48 36 47. એટલે તમને મેક્સિમમ નંબર કયો મળે? તો કે 21 47 48 36 47. જો હું મેક્સિમમ નંબર લઉં અને પછી હું પ્રિન્ટ કરાવું I વેરિયેબલ ને, એને કોઈ પ્રશ્ન નથી. તમે જરા જોજો, I will print the value. See here, java c demo2.java java demo2 મને મેક્સિમમ રેન્જ આ છે 21 47 48 36 47. ઘણા લોકોને મોબાઈલ નંબર સ્ટોર કરવાનો હતો તો એની અંદર પ્રશ્ન રહેતા હતા, એની પાછળનું રીઝન આ હતું, રાઈટ? એટલે તમે ઇન્ટીજર વેરિયેબલ લો તો ઇન્ટીજર કે સર 0 1 2 સ્ટોર કરે છે મોબાઈલ નંબરની અંદર, નવડો મૂકું તો નથી ચાલતું. કેમ નથી ચાલતું? કારણ કે આની મેક્સિમમ લિમિટ આ છે. હવે જો માની લો તમે અહીંયા 48 કહી દો એટલે આ રેન્જ ની બહાર, ચેક કરી લો, you will get an error. integer number is too large. હવે too large એટલે આપણને એ તો ખબર હોવી જોઈએ કે કેટલી મેક્સિમમ વેલ્યુ ની રેન્જ છે, મારી કેટલી કેપેસિટી છે, હું ક્યાં સુધી જઈ શકું. હવે 48 મૂક્યું, 48 ની જગ્યાએ આપણે મૂકીએ 50. હવે માની લો 50 મૂકું, હું ફરજિયાત એમ કહું કે આને ઇન્ટીજર માં કાસ્ટ કરો તો સાયકલ ફરી જાય, અને સાયકલ ફરે એટલે મને વેલ્યુ બતાવવું જોઈએ -21 47 48 36 46. ચેક કરીએ એટલે થાય બધું જ, રાઈટ? સી, પણ મારે ઇન્ટીજર માં હું કાસ્ટ કરું એટલે ઇન્ટીજર ની તો આ રેન્જ જ નથી, રાઈટ? એટલે આ મને એવું જ કહીને ઊભું રહે છે કે તમે આ જે વેલ્યુ મૂકો છો, this number is too large, right? You cannot do this. So what is the solution?
what is the solution to do this? So you can take a long variable L is equal to this one. એટલે માની લો કે આ વેરિયેબલ લોંગ છે, રાઈટ? લોંગ ને કોઈ પ્રશ્ન નથી કારણ કે લોંગ ની વેલ્યુ 8 બાઇટ છે. હવે એ લોંગ ને એટલે કે ઈ L વેરિયેબલ ને હું ઇન્ટીજર માં કાસ્ટ કરું છું. એ L વેરિયેબલ ને હું ઇન્ટીજર માં કાસ્ટ કરું છું. અગેન the integer number is too long. જ્યારે લોંગ ડિક્લેર કરો ત્યારે પાછળ L મૂકવાનું, યાદ રાખવાનું. જ્યારે લોંગ ડિક્લેર કરો ત્યારે પાછળ L મૂકવાનું. જાવા માની લો હું લખું છું ડેમો 2. તમે જો મને બતાવે છે 21 47 48 36 46. કેમ? કારણ કે મેં 50 એન્ટર કર્યું એટલે 48. 49 મને 47 બતાવે અને 50 ની વેલ્યુ જે આવે 21 47 48 36 46 આવે ની નેગેટિવ માં. તમારે ટ્રાય કરવી હોય તો કઈ વેલ્યુ મુકાય? તો કે આ વેલ્યુ મુકાય. ફોર એક્ઝામ્પલ જરા જોજો હું નંબર નાખું એક 42 94 96 42 94 96 72 96 હું આવો નંબર નાખું છું. જેવો મેં આવો નંબર નાખ્યો આઉટપુટમાં જોજો શું આવશે. ઇટ વિલ ગીવ મી 0. સાયકલ ફરી ગઈ. નેગેટિવ નંબર જે રહ્યા, પોઝિટિવ નંબર બધા પૂરા થઈ ગયા, નેગેટિવ નંબર પૂરા થઈ ગયા, વચ્ચોવચ્ચ નંબર મને મળ્યો એ આ મળ્યો અને ઇટ ઇઝ 0, રાઈટ? સો યુ કેન સે ધેટ કે એક્ચ્યુઅલ નંબર જે છે ઇન્ટીજર નો એની રેન્જ આટલી છે. તો તરત વિચાર આવે કે સર તો લોંગ ની રેન્જ કેટલી છે? તો લોંગ ની રેન્જ ની વાત આવે તો માની લો આની ઉપર છે લોંગ અને લોંગ ની સાઈઝ 8 બાઇટ્સ છે. 8 બાઇટ્સ એટલે કેટલું થયું? 8 બાઇટ્સ એટલે કેટલું થયું? તો કે જે આપણે લાવ્યા હતા 4 29 49 67 296 મલ્ટીપ્લાય બાય એટલી ને એટલી વેલ્યુ કેટલી? 42 94 96 72 96 મલ્ટીપ્લાય બાય 42 94 96 72 96 એટલે નંબર કંઈક એક્સપોનેન્શિયલ માં આવી ગયો. ડિવાઇડેડ બાય 2 એટલે તમને નંબર હવે એક્સપોનેન્શિયલ માં જ બતાવે છે. એનો મતલબ એમ કે 8 બાઇટ્સ ઇટ મીન્સ 8 ચોક 32. તો તમે એવું કહી શકો 8 ચોક 32 એટલે કેટલી રેન્જ સુધી લઈ જાય? તો 8 ચોક 32 મને લઈ જાય. તમે આમાં જોવો ને તો તમને અહીંયા ખબર પડે. -128 થી 127 એટલે આ રેન્જ કેટલી થઈ? 2 નો પાવર 2⁻7 2⁻7 -1 એટલે 2 ની 7 ઘાત એટલે કેટલી? તો કે 128. આ માઇનસ માં -2⁻7 એટલે -2⁻7 મને કેટલું બતાવે? તો કે -128 થી 128 -1 એટલે 127 સુધી, રાઈટ? એટલે કે જો 8 બીટ હોય તો 7 એ જાય છે. જો 4 બાઇટ હોય તો 32 બીટ એટલે 31 બીટે જાય છે. જો 8 બાઇટ હોય એટલે કે લોંગ જો હોય તો 2⁻31 માઇનસમાં 2⁻31 માઇનસમાં થી 2⁻31 પ્લસમાં જે વેલ્યુ આવે -1 ત્યાં સુધીની લોંગની રેન્જ હોય અને આ આખાને ન્યુમેરિક કહેવાય. અને હવે જો તમે અહીંયા મોબાઈલ નંબર લખો, માની લો 90990 90990 હું મોબાઈલ નંબર એન્ટર કરું છું અને હવે હું આઈ નહીં એલ જ પ્રિન્ટ કરું છું એટલે મારો એકચ્યુઅલ મોબાઈલ નંબર જ પ્રિન્ટ કરવા જઈ રહ્યો છું. ધીસ ઇઝ નોટ માય મોબાઈલ નંબર. આ તો જે વિચાર આવ્યો લખી દીધો. તો આખો મોબાઈલ નંબર મને મળે છે. જરા જુઓ 99909090, right? So you can store your mobile number in long, but you just need to do what? You need to add the suffix as L. તો તમારો સફિક્સ L તમે મૂકશો એટલે લોંગ નંબર થઈ જશે. જો તમે લોંગ L નહીં લખો તો બાય ડિફોલ્ટ કોઈ પણ નંબરને ઇન્ટીજર ગણે છે. બાય ડિફોલ્ટ કોઈ પણ નંબરને ઇન્ટીજર ગણે છે અને એટલે એરર આપે છે કે ઇન્ટીજર નંબર ઇઝ ટુ લાર્જ. એટલે તમારે ફરજિયાત L લખવું પડશે. L લખશો તો જ તમને એ વેલ્યુ આપશે, રાઈટ? હજી આની ઉપર બે ડેટા ટાઈપ છે. આને તમે કહી શકો આ તમારી ન્યુમેરિક ડેટા ટાઈપ છે. આની ઉપર તમે જાઓ
તો લોંગ ઉપર છે ફ્લોટ ડેટા ટાઈપ. ફ્લોટ ડેટા ટાઈપ છે એની 4 બાઇટ છે, એની લેન્થ છે 4 બાઇટ્સ. પણ આ ફ્લોટિંગ પોઈન્ટ એટલે પોઈન્ટ પછી પ્રિસિઝન ને સ્કેલ ને એવું સ્ટોર કરે. ફ્લોટ ની ઉપર તમે જાઓ તો ડબલ છે અને ડબલ 8 બાઇટ સ્ટોર કરે, એટલે મોર ધેન અ ડબલ ઇન ધીસ પોઈન્ટ. તો તમે એવું કહી શકો કે ફ્લોટિંગ પોઈન્ટ માટે આ બંને ડેટા ટાઈપ છે. ધીસ ઇઝ ફોર ધ ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુ. અને આ જે ડેટા ટાઈપ છે એ બધી ન્યુમેરિકલ માટે છે. પણ તમે જરા જુઓ તો જાવાની અંદર સુપર ટાઈપ અને સબ ટાઈપ નું રિલેશન છે. જેમ કે આ બાઇટ ની વેલ્યુ હું ડબલ ને આપું એને કોઈ તકલીફ નથી, બાઇટ ની વેલ્યુ શોર્ટ ને આપું એને કોઈ તકલીફ નથી, બાઇટ ની વેલ્યુ હું કેરેક્ટર ને આપું કોઈ તકલીફ નથી, કેરેક્ટર ની વેલ્યુ ઇન્ટીજર ને આપું કોઈ તકલીફ નથી. જેમ કે હું જરા એક એક્ઝામ્પલ આપું છું, જરા જોજો. લેટ મી પુટ ધીસ ઇનટુ કમેન્ટ. ખાસ જોજો બધા જ. હું લખું છું અહીંયા કે લોંગ L ઇક્વલ ટુ 1. આ બાઇટ નંબર હોવા છતાંય લોંગ ની અંદર સ્ટોર થશે. લોંગ L1 ઇક્વલ ટુ 2000. આ શોર્ટ નંબર હોવા છતાંય L1 ની અંદર સ્ટોર થશે. લોંગ L2 ઇઝ ઇક્વલ ટુ, માની લો હું લખું છું નંબર that is a integer number and that is you can say 2 lakhs, right? તો બહુ સીધી વાત છે કે આ શોર્ટ ની રેન્જ છે, આ બાઇટ ની રેન્જ છે, આ ઇન્ટીજર ની રેન્જ છે, છતાંય લોંગ વાળો વેરિયેબલ મને એરર આપતો નથી. તમે રન કરો તો રન થાય. એનો મતલબ એમ કે સબ ટાઈપની વેલ્યુ સુપર ટાઈપમાં ઓટોમેટિક સ્ટોર થઈ જાય, કન્વર્ટ કરવાની જરૂરિયાત નથી. પણ સુપર ટાઈપની વેલ્યુ એટલે સીધી વાત છે, હું ગ્લાસમાં પાણી લઈને આવું ઘડામાં નાખું તો એ સમાય જ જાય ને. ગ્લાસનું પાણી ઘડામાં સમાય જ, એમાં કોઈ પ્રશ્ન જ ન આવે. આ પ્રકારના કન્વર્ઝનને વાઇડનિંગ કન્વર્ઝન કહેવાય. આ ઓટોમેટિક કન્વર્ટ થાય, કન્વર્ટ કરવાની જરૂરિયાત રહેતી નથી. પણ માની લો હું ઘડાનું પાણી ગ્લાસમાં નાખવા જાઉં તો તકલીફ થાય. એટલે માની લો હું ઇન્ટીજરની વેલ્યુ શોર્ટમાં સ્ટોર કરવા જાઉં તો તકલીફ થાય. એટલે કે માની લો મેં આવું લખ્યું હોય ઇન્ટીજર i ઇક્વલ ટુ, ભલે હું 2 લખ્યા પણ જો મેં એવું લખી દીધું બાઇટ b ઇક્વલ ટુ i તો આ મને એરર આપી દે. ઇન્ટીજર ની વેલ્યુ હું બાઇટમાં, તમે એમ કહો સાહેબ ઘડામાં જે પાણી છે એ ગ્લાસ કરતા ઓછું જ છે, પણ ઈ એવું કઈ નહીં જોવે, એમ જ કહેશે ઘડો ન આવે, ઘડો નહીં હાલે. એટલે મોટી વેલ્યુ આમાં સ્ટોર થાય નહીં. હવે તમે એમ કહો કે મને ખબર જ છે, મને કોન્ફિડન્સ છે, નહીં ઢોળાય તમે મારું માનો. જો તમારે એવું ફરજિયાત મનાવવું હોય તો આને કન્વર્ટ કરી દેવું પડે બાઇટમાં. જો તમે બાઇટમાં કન્વર્ટ કરી દો તો એરર નથી. તો તમે ફોર્સફુલી એ કામ કરી શકો. આ પ્રકારના કન્વર્ઝનને નેરોઈંગ કન્વર્ઝન કહેવાય. અને આ જે ઓટોમેટિક કન્વર્ઝન થઈ ગયું આને વાઇડનિંગ કન્વર્ઝન કહેવાય, કે જેમાં સિમ્પલ જ સમજવાનું, સબ ટાઈપની વેલ્યુ સુપરમાં સમય જ જાય. આ માની લો મારો ગ્લાસ છે તો એ ઘડામાં સમય જ જાય, આ ગ્લાસ છે તો એ ઘડામાં સમય જ જાય, આ ગ્લાસ છે તો એ ઘડામાં સમય જ જાય. પણ સુપર ટાઈપની વેલ્યુ સબમાં હું સ્ટોર કરવા જાઉં તો મને એરર બાપે, અને એના માટે મારે નેરોઈંગ કન્વર્ઝન મૂકવું પડે. આટલી 8 ડેટા ટાઈપ છે. આ 8 ડેટા ટાઈપની રિસ્પેક્ટિવ રેપર ક્લાસ પણ છે. અને આ પ્રિમિટિવ ડેટા ટાઈપ ઉપર આપણે બહુ બધી ડીપમાં ચર્ચા કરવી છે. That I will discuss in the next lecture.